સ્વભાવ એવો છે. આવી ગયું મને બીક હતી. 1999 સાલથી જલારામ બાપાની 200મી જન્મ જયંતિની ઉજવણીની શરૂઆત જલારામ જયંતિ મહોત્સવ સમિતિ જામનગર દ્વારા કરવામાં આવેલ. પરંપરા મુજબ વર્ષોથી 25 વર્ષથી 26 વર્ષથી અમે આ જલારામ જયંતિ ઉજવી રહ્યા છીએ. આ વખતે 226મી જયંતિ જલારામ જયંતિ એટલે કે 27મા વર્ષે ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે. જેના અનુસંધાને ગઈકાલે અમારા આજે જે નાત હોય રઘુવંશી લોહાણા સમાજની એના અનુસંધાને ગઈકાલે રઘુવંશી સંમેલન મળેલું સ્વયંસેવક કાર્યકરોનું. આજે સવારે ગાય માતાને ઘાસ અને ગોળના લાડુનું સમાજ દ્વારા અર્પણ કરવામાં આવેલા. સવારે 10 વાગે માસ્તાનની નાતનું પૂજન કરી અને માસ્તાનની નાતનું ભોજનની શરૂઆત કરેલી જે પૂરી થઈ ગયેલી છે. એ પછી જલારામ રથ દ્વારા જલારામ બાપાની પ્રસાદી વિતરણનું રથ રવાનો કરવામાં આવેલો અને અત્યારે સવારે 11 વાગ્યાથી રઘુવંશી લોહાણા સમાજની નાતનું આયોજન જે કરેલું જે ચાલુ છે, જેમાં અંદાજે 25 થી 30,000 જ્ઞાતિજનો સમૂહમાં ભોજન લેશે અને આ લગભગ 2:30 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ સાંજે જલારામ મંદિર આપા અને જલારામ મંદિર સાધના કોલોની 7 વાગે જલારામ બાપાની મહાઆરતી થશે અને ત્યારબાદ બંને જગ્યાએ આપા પણ 10-15,000 લોકો પ્રસાદી લેશે અને 5 થી 7,000 લોકો સાધના કોલોનીમાં પણ પ્રસાદી લેશે. તો આ ઉજવણી એ સારી રીતે સૌ જલારામ જયંતિ મહોત્સવ સમિતિના અત્યારના અમે સ્થાપક સભ્યો છીએ. સભ્ય છે એમાં ભાઈ સૌરભભાઈ બદિયાણી અને સાથી ટીમ છે, સૌ મળી અને રામ જન્મ મહોત્સવ સમિતિના સાથી સભ્યો મળી અને લગભગ 350 જેટલા કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી, જે સારી રીતે થાય, વિના વિઘ્ને પાર પડે અને જલારામ બાપાના સૌ ઉપર આશીર્વાદ વરસી રહે એવી જ આશા અને અપેક્ષા સાથે જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું. આજ રોજ આ નાતમાં આપણા જ્ઞાતિ રત્ન જ્ઞાતિ શ્રેષ્ઠી પરિમલભાઈ નથવાણી પણ હમણાં ટૂંક સમયમાં અહીંયા આવવાના છે. જિલ્લા કલેક્ટર શ્રી ઠક્કર સાહેબ પણ આવવાના છે અને સૌ જ્ઞાતિ વડીલો અને શ્રેષ્ઠીઓ આ જ્ઞાતિજનો આ જ્ઞાતિ જમણમાં ઉપસ્થિત થવાના છે. ત્યારે સૌને મારા જય જલારામ અને સૌને ઈશ્વર શક્તિ આપે જલારામ બાપા એવી જલારામ બાપાના ચરણોમાં અને રામ ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના. આવી ગયું મને બીક હતી કે આવી